મેં મારી બહેનપણીની છોકરી સાથે મારા છોકરાના લગ્ન કરાવ્યા તો લગ્નની રાતે જ તેને છૂટાછેડા આપી દીધા. મેં ગુસ્સામાં આવીને તેને ઘરેથી કાઢી નાખ્યો. પછી મેં તેના લગ્ન મારા મોટા દીકરા સાથે કરાવ્યા તો તેને પણ લગ્નની રાતે તેને છૂટાછેડા આપી દીધા. હવે આ રાજ જાણવા માટે એક દિવસ હું તેના રૂમમાં જતી રહી. જઈને મેં જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મારા ત્રીજા દીકરાએ રૂમમાં આવતા વેંત જ મારું નામ અલ્મીના છે. મારા લગ્ન એક સારા પરિવારમાં થયા હતા. હું રોજ સવારે બગીચામાં ચાલવા માટે જતી હતી. શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારા સાસુ પણ મારી સાથે આવતા હતા, પણ એક દિવસ તે મારી સાથે ન આવ્યા અને બીજે રસ્તે ચાલવા લાગ્યા અને 1 કલાક પછી મારી પાસે આવી જતા. પણ આવું હવે રોજ થવા લાગ્યું. મારી સાસુ હવે રોજ ખોવાયેલી લાગતી હતી. તે ઘરમાં કોઈ સાથે વાત પણ નહોતી કરતી. તે આખો દિવસ ચૂપ જ રહેતી હતી. મેં ઘણી કોશિશ કરી તેની પાસેથી વાત કઢાવવાની, પણ તે કાંઈ બોલતી જ નહીં. હું એક ઓફિસમાં જોબ કરતી હતી. ત્યારે બપોરે એક કામથી બહાર આવી તો મારી સાસુ મારી પાસેની જેલની બાજુમાંથી નીકળી. થોડીવાર તો તે જેલની અંદર જવા લાગી. મેં વોચમેનને પૂછ્યું તો તેને કીધું કે આ સ્ત્રી તો અહીંયા ઘણીવાર આવે છે. મેં થોડી વાર તેની બહાર રાહ જોઈ. આજે મારે જાણવું હતું કે તે અહીંયા શા માટે આવતી હતી. પછી જેવી તે બહાર આવી તો મને જોઈને તે ગભરાઈ ગઈ. મેં તેને પૂછ્યું કે મમ્મી, તમે અહીંયા શા માટે આવો છો? તમને કાંઈ તકલીફ છે? તો તે મને કહેવા લાગી કે બેટા તું ઘરે ચાલ, હું તને બધું કહીશ. તે ઘરે જઈને મને કહેવા લાગી કે બેટા મારા લગ્ન એક અમીર ઘરમાં થયા હતા. મારો પતિ પણ મને બહુ પ્રેમ કરતો હતો. ખાનદાની હું સૌથી મોટી વહુ હતી. બધા મારી ઇજ્જત કરતા હતા, કારણ કે બધી વહુમાંથી મેં એક જ દીકરાને જન્મ આપ્યો હતો. બાકી બધી વહુએ દીકરીને જ જન્મ આપ્યો હતો. જો કે મારી પણ ઈચ્છા હતી કે મારા ઘરે પહેલા લક્ષ્મી આવે, પણ ભગવાને મારા નસીબમાં દીકરા જ લખ્યા છે. પણ મારા નસીબમાં મારું સુખ થોડા સમય માટે જ હતું. ભગવાને મારો પતિ છીનવી લીધો હતો. તેનું અચાનક એક્સિડન્ટમાં મોત થઈ ગયું હતું. મારા બધા દીકરા હવે જવાન થઈ ગયા હતા. મારો મોટો દીકરો હજી 16 હતો. એકવાર મારી બહેનપણી મારા ઘરે આવી હતી. તેની દીકરી 11 વર્ષની હતી. તે બહુ સુંદર હતી. તે મને કહેવા લાગી કે હું મારી દીકરીની પરવરિશ નહીં કરી શકું. મારી પાસે જે પણ હતું તે બધું લૂંટાઈ ગયું છે. એટલે હું મારી દીકરીને તારી પાસે મૂકીને જાઉં છું. તું અને સાચવજે. તારે આમ પણ દીકરીની જરૂર હતી. તેની દીકરી મને બાળપણથી જ બહુ ગમતી હતી. તેની માના કહેવાથી તે મારી સાથે તે રહેવા લાગી હતી. હું તેને મારી પોતાની દીકરીની જેમ જ સાચવતી હતી. થોડો સમય થયો ત્યાં એનો બાપ મારા ઘરે આવીને મને કહેવા લાગ્યો કે તમારે જો મારી દીકરીને રાખવી હોય તો રાખો, પણ તમે તમારી મિલકત થોડી તેના નામે કરી નાખો, જેથી આગળ જઈને તે તેના પગ ઉપર ઊભી થઈ શકે. પણ હવે હું તેના વગર રહી નહોતી શકતી. પછી મેં મારો એક પ્લોટ તેના નામ ઉપર કરી નાખ્યો, એટલે તેના બાપને રાહત થાય. તે લોકોની સ્થિતિ બહુ સારી ન હતી, એટલે હું તેના ઘરે પૈસા મોકલતી હતી. મારા બધા દીકરા આરાધ્યાને બહુ પ્રેમ કરતા હતા. તેને પોતાની સગી બહેન જ માનતા હતા. સમય જતા તે પણ હવે જવાન થવા આવી ગઈ હતી. પણ મેં હવે તેના માટે છોકરા જોવાનું પણ ચાલુ કરી દીધું હતું. તો તેની માં મારા ઘરે આવીને મને કહેવા લાગી કે તું મારી દીકરીને આટલો બધો પ્રેમ કરે છે તો તેને હંમેશા માટે પોતાની પાસે જ રાખી લે. મેં કીધું આવું કેવી રીતે શક્ય બને? તો તે મને કહેવા લાગી કે મારી દીકરીના લગ્ન તારા મોટા દીકરા સાથે કરાવી દે, એટલે તે હંમેશા તારી પાસે જ રહેશે. તેની આ વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા. આવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. હું તો તેને મારા દીકરાની બહેન માનતી હતી, પણ મારી બહેનપણી કહેતી હતી કે બોલેલા સંબંધ સાચા ન બની જાય,
એટલે તે બંનેના લગ્ન કરવામાં કાંઈ વાંધો નથી. પણ જ્યારે મારા મોટા દીકરાને આ લગ્ન વિશે મેં વાત કરી તો તે ચોંકી ગયો હતો અને મને કહેવા લાગ્યો કે માં, મેં તો આરાધ્યાને પોતાની બહેન માની છે અને હું તેની સાથે લગ્ન કેવી રીતે કરી શકું? પણ સમય જતાં મેં મારા દીકરાને લગ્ન કરવા માટે મનાવી જ લીધો હતો અને હું કદાચ બીજી વહુ લાવત તો તે ખબર નહીં કે તે કેવી હોત. એટલે આ વાતથી હું બહુ ખુશ હતી. એટલે હું તેને એક રૂમમાં મૂકીને આવી. ત્યાં અચાનક મારા દીકરાના રૂમમાંથી ચીસોનો અવાજ આવવા લાગ્યો. હું જોવા ગઈ તો રૂમનો દરવાજો પણ ખુલ્લો હતો અને આરાધ્યા વચ્ચે ઊભી હતી. મેં તેને પૂછ્યું તો તેને મને કંઈ જવાબ ન આપ્યો. પછી તે કહેવા લાગ્યો કે માં, મેં આને છૂટાછેડા આપી દીધા છે. આ સાંભળીને બધા મહેમાન પણ ચોંકી ગયા. મેં મારા દીકરાને એક લાફો મારી દીધો અને કીધું, આવા શું નાટક આદર્યા છે? મેં તેને ગુસ્સામાં ઘરની બહાર કાઢી મૂક્યો અને મેં તેને કીધું કે આજથી તું મારા માટે મરી ગયો છે. આટલું બોલવાથી તે ચૂપચાપ ઘરેથી નીકળી ગયો. મેં આરાધ્યાને પૂછ્યું તો તે મને કહેવા લાગી કે મને કંઈ ખબર જ નથી. પણ તે મને કહેવા લાગ્યો કે હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતો, એટલે હું તને છૂટાછેડા આપું છું. આવું બોલીને તે રડવા લાગી. બધા મહેમાનો વચ્ચે અમારી આબરૂના કાંકરા થઈ ગયા હતા. મને સમજાતું નહોતું કે મારા દીકરાએ આવું શા માટે કર્યું હતું. આરાધ્યાના પપ્પાએ અમારા ઘરે આવીને મોટો બખેડો કર્યો હતો. તે કહેતો હતો કે તારા દીકરાએ મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખી છે. આ લોકો મને ન કહેવાનું કહી રહ્યા હતા. મારા દીકરાને લીધે મારી શર્મથી નીચે જોવું પડ્યું હતું. મેં હવે મારા દીકરાને જ મારી જિંદગીમાંથી સાવ કાઢી નાખ્યો હતો. આરાધ્યાના માતા પિતા તેને લેવા આવી ગયા હતા, છતાં તે હજી મને પ્રેમ કરતી હતી. તેના ઘરે આવી ગયા બાદ તે બગીચામાં ચાલવા આવતી હતી. તે ખુશ લાગતી, પણ આ બધું તે મને બતાવવા માટે કરતી હશે. બાકી અંદરથી તો તે દુઃખી હતી. આ દિવસોમાં મારા 2 નાના દીકરાનું એક્સિડન્ટ થયું હતું. તેમાંથી એકનું મૃત્યુ થયું હતું. આ ખબરે મને સાવ નીચોવી નાખી હતી. મેં મારા 2 દીકરાને ખોઈ નાખ્યા હતા. આ દિવસોમાં આરાધ્યાએ મારું બહુ ધ્યાન રાખ્યું હતું. તેની માં મને કહેવા લાગી કે તારા બીજા દીકરાના લગ્ન મારી દીકરી સાથે કરી દે, કારણ કે તારે મારી દીકરીની જરૂર છે. મને તેની આ વાત સારી લાગી હતી. મેં આરાધ્યાના લગ્નની વાત મારા દીકરાને કીધી તો તે પણ ચૂપ થઈ ગયો અને કાંઈ બોલ્યો નહીં. થોડી વાર પછી તે મને કહેવા લાગ્યો કે ખબર નહીં મારા મોટા ભાઈએ આરાધ્યાને છૂટાછેડા શા માટે આપ્યા, તો અત્યારે હવે હું તેની સાથે લગ્ન કેવી રીતે કરી શકું. પછી મેં તેને મનાવવા માટે મેં તેને કીધું કે તું આની સાથે લગ્ન નહીં કરે તો તું મારું મરેલું મોઢું જોઈશ. આટલા માટે તે પણ લગ્ન કરવા રાજી થઈ ગયો હતો. તેને આરાધ્યા સાથે લગ્ન કરી લીધા હતા. હવે હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હવે બધું બરાબર થઈ જાય તો સારું, નહીતર પહેલા જેવા નાટક પાછા થશે તો હું ક્યાં જઈશ. પરંતુ જેવી રાત થઈ તો મારા દીકરાના રૂમમાંથી ચીસોના અવાજ આવવા લાગ્યા. મારે તો પાછા એના એ જ દિવસો રહ્યા હતા. હું દોડીને મારા દીકરાના રૂમમાં ગઈ તો મારો પહેલા દીકરા એ જે કર્યું તેવું જ આ નાના દીકરાએ કર્યું. તેને પણ આરાધ્યાને છૂટાછેડા આપી દીધા હતા અને તે પણ ઘર છોડીને જતો રહ્યો. મેં તેને પૂછ્યું છતાં તેને મને કંઈ જવાબ ન આપ્યો. મને સમજાતું નહોતું કે મારા બધા દીકરા આરાધ્યાને છૂટાછેડા શા માટે આપી રહ્યા છે. હવે મારો ત્રીજો દીકરો બાકી હતો. મને તેના લગ્નથી હવે ડર લાગતો હતો. આરાધ્યા પણ હવે મારા ઘરેથી બહાર જવાનું નામ નહોતી લેતી. તે બિચારી સાવ ઉદાસ રહેતી હતી અને આખો દિવસ તેના રૂમમાં જ રહેતી હતી. એક દિવસ અચાનક મારી તબિયત ખરાબ થઈ ગઈ તો હું મારા દીકરા સાથે હોસ્પિટલ ગઈ. ત્યાં મને ભૂખ લાગી તો મારો દીકરો મને હોટલમાં લઈને ગયો. ત્યાં મારો દીકરો એક છોકરી સાથે બેઠો હતો, પણ મને તે છોકરીનું મોઢું સરખી રીતે દેખાતું ન હતું, કારણ કે તેને તેના મોઢા પર દુપટ્ટો બાંધેલો હતો, એટલે હું તેને ઓળખી ન શકી.
પણ તે મને થોડી આરાધ્યા જેવી લાગી રહી હતી. મને હવે તેના ઉપર થોડો શક થતો હતો. મેં તેના પર ધ્યાન રાખવાનું ચાલુ કર્યું. એકવાર હું કોઈ કામથી બહાર જવા લાગી. હું પણ તેનો પીછો કરવા લાગી. આગળ જતા જોયું તો તે બગીચામાં જતી હતી. ત્યાં જઈને મેં જોયું તો તે મારા બીજા નંબરના દીકરા સાથે વાતો કરી રહી હતી. પણ મને થયું કે એને તો મારા દીકરાએ ક્યારના છૂટાછેડા આપી દીધા હતા. મેં પણ ઘણીવાર પૂછ્યું હતું, પણ તેને પણ મને કંઈ જવાબ ન આપ્યો. હવે મેં વિચારી લીધું હતું કે આ રાજ હું જાણીને જ રહીશ. પછી મેં આરાધ્યાને કીધું કે હવે હું મારા ત્રીજા દીકરાના લગ્ન તારી સાથે કરાવવા માંગુ છું. તો તે મને કહેવા લાગી કે તમે મારા માટે જે કરશો તે મારા સારા માટે જ હશે, એટલે હું તમારી સાથે સંમત છું. પછી મેં મારા ત્રીજા દીકરાને પણ વાત કરી. તે પણ લગ્ન કરવા માટે રાજી થઈ ગયો હતો. આ વખતે મારે લગ્ન તો આટલા માટે જ કરાવવા હતા કે મારે આ રાજ જાણીને જ રહેવું હતું. વારે વારે મારા દીકરા આરાધ્યાને છૂટાછેડા શા માટે આપી દેતા હતા? લગ્નના દિવસે મારી તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. તો મેં મારા દીકરાને કીધું કે હવે મને દવા લઈ આવી દે. તો તે કપડાં બદલીને મારા માટે દવા લેવા ગયો. તેના ગયા પછી મેં મારા દીકરાની શેરવાની પહેરી લીધી અને તેના રૂમમાં જતી રહી. આરાધ્યા રૂમમાં બેઠી હતી. તે મને જોઈને ઊભી થઈ ગઈ અને મને કહેવા લાગી કે આજથી તમે મારા પતિ છો. પણ મેં તમને હંમેશા મારો નાનો ભાઈ જ માન્યો છે, એટલે હું આ લગ્ન તારી સાથે નહીં કરી શકું. તમારી માતાએ આ લગ્ન મને જબરદસ્તી કરાવ્યા છે. તેને જ મને કીધું હતું કે હું લગ્નની રાતે જ તારી સાથે છૂટાછેડા લઈ લઉં. તે તો સમાજમાં પોતાની નામના મેળવવા માંગે છે. તે મને કહેતી હતી કે મારા દીકરાને આ સમાચાર આપી દેજે. તને વિશ્વાસ ન આવતો હોય તો આપણે તારી માતાને રૂમમાં બોલાવીએ. તો તે તેના દીકરાને કહેવા લાગી કે બેટા, આરાધ્યા સાચું બોલી રહી છે. તેને હંમેશા તમને બધાને ભાઈ જ માન્યા છે. તે કોઈ બીજાને પસંદ કરે છે, એટલે તમને કોઈને પોતાના પતિ નહીં માની શકે. એની વાતો સાંભળીને હું સાવ ચોંકી ગઈ હતી. મારી બહેનપણી પણ આની સાથે મળેલી હતી. મેં વિચાર્યું નહોતું કે મારી બહેનપણી જ મારી સાથે આવું કરશે. તેમાં અને દીકરી બંને મળેલા હતા. તે ગમે તેમ કરીને મારા દીકરા સાથે છૂટાછેડા લઈ લેતી હતી. મેં તેને મારી પોતાની દીકરીનો દરજ્જો આપ્યો હતો. તેને મારી સાથે આવું કરીને મારી સાથે દગો કર્યો હતો. આ વખતે હકીકત જાણવા માટે હું મારા દીકરાને જગ્યાએ હતી. પણ હકીકત જાણીને મને આટલો બધો ગુસ્સો આવ્યો કે મેં આરાધ્યાને એક લાફો મારી દીધો. મેં તેને કીધું કે મેં તારા માટે જ મારા દીકરાને ઘરેથી કાઢી નાખ્યો. ત્યાં મારી બહેનપણી મને કહેવા લાગી કે તું મારી વાત સાંભળ. પણ હવે શું ફાયદો હતો? આખી હકીકત તો મને ખબર પડી ગઈ હતી. તેને મારી માને ઈશારો કર્યો અને મારા હાથ પગ બાંધી દીધા અને મને કહેવા લાગી કે તમે કેમ અહીંયા આવ્યા? તો તે કહેવા લાગી કે હું અહીંયા ન આવી હોત તો મને હકીકત ખબર જ ના પડત. ત્યાં બહારથી અવાજ આવ્યો કે બધું બરાબર છે ને આરાધ્યા? તો તેને અંદરથી હા પાડી કે હા, બધું બરાબર છે. ત્યાં થોડીવાર પછી મારો દીકરો આવ્યો તો તે કહેવા લાગ્યો કે માં ક્યાં છે? તો આરાધ્યા કહેવા લાગી કે તે તેના રૂમમાં હશે. મારો દીકરો મને શોધતો રહ્યો અને હું બાથરૂમમાં બંધ હતી. મેં વિચાર્યું ન હતું કે મારી દીકરી કે મેં જેને મારા દીકરા કરતા વિશેષ રાખી હતી એને જ મારી સાથે દગો કર્યો હતો. મારો દીકરો મને શોધતો રહ્યો. થોડી વાર પછી મને તેમાં દીકરીએ બાથરૂમમાંથી બહાર કાઢીને સ્ટોર રૂમમાં પૂરી દીધી. પણ તે મને શોધી ન શક્યો. સ્ટોર રૂમ મારે 3 દિવસ થઈ ગયા હતા. ભૂખથી મારું પેટ સાફ ખવાઈ ગયું હતું. મારી હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. તેને આટલું જોરથી દોરડું બાંધેલું હતું કે મારાથી હલાતું પણ ન હતું. એકવાર મેં દોરડું જોરથી ખેંચ્યું તો તે ઢીલું થઈ ગયું. પછી તે દોરડું ખોલીને મને રાહત થઈ અને હું ત્યાંથી છૂટી ગઈ હતી. પછી આરાધ્યા જેવી અંદર આવી તો પાછળથી મેં તેનો સીધો દંડો મારી દીધો અને તે ત્યાં જ બેભાન થઈ ગઈ.
હું રૂમની બહાર આવી તો મારો દીકરો સીધો દોડીને મારી પાસે આવી ગયો. મેં તેને બધી હકીકત જણાવી ત્યાં જ હું પાછી બેભાન થઈ ગઈ હતી. જ્યારે હું ભાનમાં આવી તો હું હોસ્પિટલમાં હતી અને મારા ત્રણેય દીકરા મારી સામે ઊભા હતા. તેને જોઈને મારામાં થોડો જીવ આવ્યો. મેં મારા દીકરાને આરાધ્યા વિશે પૂછ્યું તો તેને કીધું કે માં, તમે ચિંતા ના કરો, તે તેના માતા પિતા સાથે જેલમાં છે. તે મને કહેવા લાગ્યા કે માં, અમને તો ખબર જ હતી કે તમારી બહેનપણીની નજર આપણી મિલકત ઉપર જ છે, પણ તમે લગ્ન કરવા માટે અમને મજબૂર કરી દીધા હતા. પછી અમે ક્યાં જઈએ મેં? પણ જ્યારે મારા પિતા આ દુનિયા છોડીને ગયા ત્યારે તેણે નક્કી કર્યું હતું કે તારી દીકરીને મારા દીકરા સાથે પરણાવી દેજે, પણ તેની નજર આપણી મિલકત ઉપર જ હતી. તે અમને છૂટાછેડા આપીને પોતે જ આ ઘરની માલિક બનવા માંગતી હતી. તે છૂટાછેડા પછી અમને આટલા માટે મળતી રહી હતી કે તેના સંબંધ અમારી સાથે સારા રહે અને મિલકતમાંથી થોડો ભાગ તે લઈ શકે. પણ આ તો મિલકતનો જ પ્રશ્ન હતો. પણ તેણે મારા બંને ભાઈનું એક્સિડન્ટ કરાવી નાખ્યું હતું. તેમાંથી એક બચી ગયો હતો. તેને જાણી જોઈને આખા ઘરને બરબાદ કરી નાખ્યું હતું. મારી માં મને કહેવા લાગી કે બેટા, મેં તો એને મારી પોતાની જ દીકરી માની હતી, પણ તે આવું કરશે એવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. હવે અત્યારે મેં મારા બંને દીકરાના લગ્ન એક સારા ઘરની છોકરી સાથે કરાવી દીધા હતા. હવે તે તેના જીવનમાં બહુ ખુશ હતા. પણ મને મારા મોટા દીકરાની બહુ યાદ આવતી હતી. ભગવાન એના આત્માને શાંતિ આપે. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.